જય જવાન જય કિસાન દરેક ખેડૂત ભાઈઓની આમ તો મોટી એક સમસ્યા છે અને એ સમસ્યા એ છે કે આપણે બધા જ છે ખેતી કરીએ છીએ, ખેત ઉત્પાદન લઈ આવીએ છીએ, વધુમાં વધુ ઉત્પાદન લઈ આવવાનો પ્રયત્ન પણ કરીએ છીએ, પણ અંતે માલ વેચવાનો ક્યાં તો જ્યાં માલ વેચવા જાય ત્યાં આપણે ભાવ નક્કી નથી કરી શકતા. તો હવે સમય એ છે, આમ તો જે સ્માર્ટ ખેડૂતો છે એ સ્માર્ટ ખેડૂતો છે જાતે જ પોતાની રીતે પોતે માર્કેટિંગ કરતા થયા છે. કઈ રીતે કરવું જોઈએ એ માટે આપણે અનુભવી ખેડૂતો એની પાસેથી થોડુંક માર્ગદર્શન પણ લેવું જોઈએ. એવી જ રીતે આજે આપણી સાથે જોડાયા છે અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના સુડાવડ ગામથી પ્રવીણભાઈ આસોદરિયા, જે પોતે પ્રગતિશીલ ખેડૂત છે, પોતે પ્રાકૃતિક ખેતી કરે છે અને પોતે જે પોતાની જે ખેતી કરે છે એની અંદરથી જે કઈ ઉત્પાદન આવે છે એનું જાતે માર્કેટિંગ પણ કરે છે. થોડુંક માર્કેટિંગ બાબતે આજે પ્રવીણભાઈ પાસેથી જાણશું. પ્રવીણભાઈ, આપનું સ્વાગત છે. અને અત્યારે જરૂર એ છે કે સમયની સાથે ચાલવું છે, તો સમયની સાથે માર્કેટિંગની જરૂર છે, તો થોડુંક માર્કેટિંગ વિશે આપના વિચારો છે રજૂ કરવા વિનંતી છે. બિલકુલ પરેશભાઈ, ખૂબ જ તમે ખેડૂતોને જ્યાં દુખે છે ત્યાં જ આંગળી મૂકી છે એવો આજનો ટોપિક લીધો છે. કારણ કે મેં અગાઉ પણ કીધું એમ, આપણા બાપ દાદાઓ આપણને ખેતી શીખવાડી પણ આપણે વેચી શક્યા નહીં, એટલે આપણા માલના ભાવ બીજા નક્કી કરે છે. જો આપણા માલના ભાવ નક્કી આપણે કરવા હોય તો માર્કેટિંગ કરવું પડે, અને માર્કેટિંગ આજના યુગમાં એ મોબાઈલ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી ખૂબ સરળ થયું છે. એ મારે થોડીક વાતો ખેડૂતોની કરવી જ છે. સામાન્ય રીતે આજે કોઈ એવો ખેડૂત નહીં હોય કે જે એન્ડ્રોઈડ મોબાઈલ ન વાપરતો હોય. એમાં વોટ્સએપ, યુટ્યુબ, ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટા જેવા જે આ માધ્યમો છે એ લગભગ બધા વાપરે છે. તો સામાન્ય રીતે આપણે શું કરીએ છીએ કે આપણે ક્યારેય આપણી વાત કરતા નથી. આપણે બીજાના ડાયરા સાંભળીએ છીએ, ગીત સાંભળીએ છીએ, મનોરંજનના અન્ય કોમેડી વિડીયો જોઈએ છીએ. એ ખૂબ મને એવું લાગે છે કે આપણે જો હાવ નિવૃત્ત અને નવરા, બે શબ્દ કહું છું, નિવૃત્ત અને નવરા હોઈએ તો ગમે તે વિડીયો જોઈએ તો કઈ વાંધો નહીં. પણ જો ખેડૂતોએ બે પૈસા કમાવા હોય, પોતાના માલના ભાવ પોતે જ નક્કી કરવા હોય, તો અગાઉ મેં બે સૂત્ર આપ્યા હતા કે એક તો ખેડૂતથી ખાનાર અને 4P. આપણે રિપીટ નથી કરવા, પણ એના માધ્યમથી હવે મારી વાત આગળ થાય છે. સામાન્ય રીતે તમે મણના ભાવે વેચવા જાઓ તો ક્યારેય બે પાંદડે થવાના નથી. વેચાણનો આંક જેમ પરેશભાઈ નાનો એમ એનું મૂલ્ય વધુ. એનું એક મારે તમને સામાન્ય ઉદાહરણ દેવું છે કે આજે આપણા ગામની કરિયાણાની દુકાન હોય, પાનનો ગલ્લો હોય, ત્યાં તમને અનેક કંપનીઓના ફૂડ પેકેટ ટીંગાતા હોય છે. બિલકુલ. ઈ 5 રૂપિયા ને 10 રૂપિયાના પેકેટ હોય છે. ત્યારે આપણે જોયું છે કે 5 રૂપિયાના પેકિંગમાં કેટલા ગ્રામ વજન આવે છે? હા, બરાબર. એટલે વેચાણનો આંક, મારો પહેલો જવાબ છે કે વેચાણનો આંક જેમ નાનો એમ એનું મૂલ્ય વધુ. આજે વેફર બનાવતી કંપનીઓના પેકિંગમાં 35 થી 40 ગ્રામ વજન આવે છે. એ 5 રૂપિયાનું પેકિંગ આવે છે. હવે તમે કલ્પના કરો, એના કિલોના પૈસા ગણો, પછી મણના ગણો, તો કેવડા રૂપિયા થાય. બીજું એક ઉદાહરણ તમને હજી સરળ સમજાવું કે કરિયાણાની દુકાને 5 રૂપિયાની મરચું પાવડર, 5 રૂપિયાનું હળદર પાવડર, 5 રૂપિયાનું ધાણા જીરાનું પાવડર, આ બધું મળે છે. આજે ગામડાની અંદર આવા પેકેટ મળે છે, એટલે એનો અર્થ એ છે કે 5 રૂપિયાનું પેકિંગ પણ મળે છે. મારે હવે એમાં આપને એટલે મીન્સ કે ખેડૂતોને એ વાત કેવી છે કે 5 રૂપિયાના પેકિંગમાં એ રિટેલર કે તમારા મારા ગામમાં જે દુકાને વેચે છે એની દુકાનનો માલિકનો નફો કેટલો હોય છે, એમાં મરચું પાવડર કેટલું હોય છે, ઈ પેકિંગ જ્યાં બન્યું છે ઈ ફેક્ટરીના માલિકનો નફો કેટલો હોય છે, ઈ ફેક્ટરીના માલિકને પોતાના ખેતરમાં થોડા મરચા પૈક્યા છે પરેશભાઈ? એને તો ક્યાંથી લીધા? હું અને તમે માર્કેટ યાર્ડમાં મરચા વેચવા ગયા, ત્યાંથી એને ખરીદી કરી. ઈ મરચું ખરીદ્યું, એની ફેક્ટરીમાં લાવ્યા, એનું એ પ્રોસેસ કર્યું અને 5 રૂપિયાનું પાઉચ બને. તો એમાં કાંઈક તો નાનો મોટો એનો હશે ને નફો? બિલકુલ હોય, 100% હોય. હા, ત્યાંથી એને શું કર્યું
હોલસેલર એટલે એના જે ડીલર હોય એને માલ આપ્યો, એટલે તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને ત્યાંથી ગામડા સુધી એની ચેન્જ ચાલુ થઈ. હવે 5 રૂપિયાની વસ્તુમાં આપણે એમ વિચાર કરીએ કે 5 રૂપિયા જ વસ્તુ છે, આપણા મન કદાચ આજે 5 રૂપિયા નાના હશે, પણ તમે કલ્પના કરો કે 5 રૂપિયામાં ખેડૂતના ઘેરે જે મરચું ખેતરમાંથી પાક્યું છે ઘેરે આવ્યું, ઘરેથી માર્કેટ યાર્ડમાં ગયું, માર્કેટ યાર્ડમાંથી કંપનીમાં ગયું, કંપનીમાં પ્રોસેસ થઈને પાછું એનું પેકિંગ થઈ પાછું હોલસેલર ને ત્યાં આવ્યું, હોલસેલર ને ત્યાંથી રિટેલમાં આવ્યું અને રિટેલમાંથી ફરી પાછું ગ્રાહકના ઘરે આવ્યું. આ આપણે કહીએ ને કે લીલી પરિક્રમા જુનાગઢની, તમે જુનાગઢમાં રહ્યો છો ને, આપણે દિવાળી પછી જ લીલી પરિક્રમા હોય. આ જે જાત્રા કરી મરચાએ, ગામડામાંથી મરચું ગયું, એ યાર્ડે ગયું, ફેક્ટરીમાં ગયું, પાછું હોલસેલર ને આવ્યું, પાછું ગામડે આવ્યું. આ બધી જાત્રામાં નાના મોટા વાહન ભાડા છીડાય છે, નાનું મોટું લોડ અનલોડ નું લેબર ચાર્જ છીડ્યું હોય છે, તોય 5 રૂપિયાનો માલ વેચાવા આવ્યો. આપણને એમ થાય 5 રૂપિયા, આ 5 રૂપિયા કરતા 500 કરોડની કંપનીઓ આજે આપણા ગુજરાત દેશની અંદર આવી ફૂડ પેકેટની કંપનીઓ સ્થપાઈ ગઈ છે. તો આના માટે ખેડૂતે શું કરવું પડે કે પોતાના માલની વાત, ખેતરમાં હમણાં જૂન મહિનામાં વાવણી થશે, વાવણી થાય એટલે પોતે પોતાના સોશિયલ મીડિયાના માધ્યમથી જે વાવેતર કરે એના વિડીયો બનાવે. આ સોશિયલ સાઇટ એટલે કે વોટ્સએપ, યુટ્યુબ, ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટા જેવા આ જે બધા વર્ઝનો છે એમાં અપલોડ કરે, પોતાની વાત કરે, પોતે ખેતીમાં જે વાવે છે એની વિગત આપે કે ભાઈ હું પ્રાકૃતિક મગફળી વાવેતર કરું છું, આ મગફળી કેટલા પ્રકારે વેચાય એવું એ મારે તમને કેવું છે. પણ આપણે શું કરીએ, ટેકાના ભાવની વાટ જોઈને બેઠા હોય. મગફળીના પહેલા શરૂ થાય ઓળા. જન્માષ્ટમી અને શ્રાદ્ધની આજુબાજુના પીરિયડમાં મગફળીના ઓળા વેચાવા શરૂ થઈ જાય. બીજું સ્ટેપ આવે, મગફળી તૈયાર થાય એટલે મગફળીની નાની મોટી અનેક આઈટમો બને છે. આપણી શુદ્ધ મગફળીનું સિંગતેલ આજે 4,000 રૂપિયાના સિંગતેલના ડબ્બાના વેચાણના ભાવ આપનાર. અરે ગુજરાતમાં એવા ખેડૂતો છે 4500 રૂપિયા સિંગતેલનો ડબ્બો વેચે છે. સાવ સાદી ભાષામાં કહો તો આપણી જે મગફળી છે ખાલી એના તમે દાણા કરી અને 1 નંબર દાણાનું પેકિંગ કરીને વેચો તો આજે મેં ગઈકાલે જ એક સોશિયલ મીડિયામાં ફેસબુકમાં જોયું હતું, 2.5 કિલો સિંગ દાણા, ખાલી સિંગ દાણા કહું છું પરેશભાઈ, 500 રૂપિયામાં લો વેચે છે ખેડૂત. એક 500 રૂપિયામાં 250 ગ્રામ, 2.5 કિલો એટલે 200 રૂપિયા છે દાણા છે કિલોના. 200 રૂપિયા 1 કિલો સિંગ દાણાના 200 રૂપિયા. એને કાંઈ કરવાની, ખાલી મગફળીને ફોલી નાખવાની. હવે 20 કિલો મગફળી હોય, આખી મગફળીની વાત કરું છું, તો સામાન્ય રીતે 14 કિલો થી 14.5 કિલો સારી પાકની મગફળી તો 15 કિલો એમાંથી દાણા નીકળે. એમાંથી ખાડા, કોઈ ઝીણો મોટો દાણો તમે 1 કિલો કાઢી નાખો તો તમારી પાસે 13 થી 13.5 કિલો દાણા હાથમાં આવે. આ દાણા તમે વેચો એટલે સામાન્ય રીતે 150-150 રૂપિયા તો જનરલ વેચાય જ છે, પણ આ કોઈ ખેડૂત 200 રૂપિયા કિલો વેચે છે. આપણે 150 રૂપિયાનો તમે ભાવ મૂકો તો લગભગ 2000 રૂપિયાનો ભાવ છે. હવે ખેડૂતોને એક સવાલ થશે કે અમારે 500 મણ મગફળી થઈ તો 500 મણના સિંગદાણા કઈ વેચી રાખવાના? ખેડૂત મિત્રો મારી વાતને બરાબર સમજ્યો. 500 મણ મગફળી થાય તો 500 મણ મગફળીના સિંગદાણા વેચવાની વાત નથી. તમે એમાંથી થોડુંક સિંગતેલ કઢાવો, થોડાક સિંગતેલના ગ્રાહક ઉભા કરો, થોડાક તમે કાચા દાણા, જેને સિંગતેલ જોઈએ છે એને કાચી મગફળી પણ ઘેરે ઘરમાં ખાવા જોઈએ છે, જેને આખી મગફળી હોતે ખાવા જોઈએ છે. બિલકુલ. સિંગ પછી એની ખારી સિંગ બને, પછી એના ફાડા જે દાણાના થઈ ગયા હોય એનો તેવડામાં ઉપયોગ થાય, મસાલા વાળા દાણા થાય, સિંગ ભુજિયા થાય, એની ચટણી પણ ખૂબ બને છે અને આજે એક્સપોર્ટ થાય છે રાજકોટમાંથી. પીનટ બટર બને છે. પીનટ બટર બને, પણ માની લો કે ખેડૂત મોટા પ્રોજેક્ટમાં ન જઈ શકે, છતાં સમૂહ બની અને એક બ્રાન્ડ ઉભી કરે
અને એક આપણી એફપીઓ મારફત કોઈ એમાં મશીનરી લાવે તો એ પણ કરી શકાય છે. આ આપણે એક ઉદાહરણ આપ્યું. હવે માર્કેટિંગ કેમ કરવું એ વિષય ઉપર હાલો, આ બધું બની ગયું, વેચવું કેમ? તો હા જેમ અમે અત્યારે વેચીએ છીએ એ કોઈ પણ વસ્તુ જયારે ઘરે બનાવીએ ત્યારે એના વિડીયોના માધ્યમથી હજારો ગ્રાહકો સુધી પહોંચે છે. તેમ છતાં હજી એક નાની તમને માર્કેટિંગની ટીપ આપું. હમ હું અને તમે કોઈ બીમાર પડીએ બરાબર. તો આપણને ડોક્ટર દવા લખી દે, હા એ જ આપણે લેવી પડે છે. બિલકુલ લેવી પડે. આ ડોક્ટરો સુધી કંપનીઓ પોતાની દવા પહોંચાડે છે. હા એના માટે ઈ સેલ્સમેન રાખે છે અને સેલ્સમેન ને એને મેડિકલ ભાષામાં એમઆરએલ મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ કહેવાય. હા મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ. એમઆર એનું ટૂંકું નામ છે. હમ પછી આપણી ખેતીની દવા ખાતરની વાત કરું તો એમાં પણ માર્કેટિંગ મેનેજરો હોય છે. હમ આમ દરેક કંપનીમાં એના વેચાણના વિક્રેતાઓ સુધી પહોંચવા માટે એનો માર્કેટિંગ સ્ટાફ હોય છે. બરાબર. હવે ખેડૂત પોતાનો આવી રીતનો સ્ટાફ તો રાખી ન શકે, બરાબર. તો એને શું કરવું પડે? હમ એનો ભાઈ, દીકરો, ભત્રીજો, ભાણિયો કે પાડોશી હા કે કોઈ પરિચિત હમ કોઈને કોઈ શેરમાં રહેશે. હમ જે કોઈ ધંધો ઊંકો હોય સારા હોય અને ખૂબ ધંધા સારા હોય છતાં પણ હા સામાન્ય ધંધા હોય હમ તો એના પાડોશમાં, એમની સોસાયટીમાં, એ જ્યાં રહેતા હોય, સુરત, અમદાવાદ, રાજકોટ, વાપી, વલસાડ, ભરૂચ, જ્યાં પણ રહેતા હોય ત્યાં એના મિત્ર વર્તુળ હોય, હા એના માધ્યમથી ધીમે ધીમે પોતે વેચાણ કરી શકે. અને વેચાણની એક ત્રીજી ટીપ બતાવું. હમ દરેક ગામની અંદર તલાટી મંત્રી, પ્રાથમિક શાળાના શિક્ષકો, હા પશુ ડોક્ટર, આપણા માનવીઓનો ડોક્ટર, હમ ગ્રામ સેવક, હમ આશા વર્કર, હમ આંગણવાડીની બહેનો, હમ એને ત્યાં સરકારનો પગાર આવે છે. હા આવા લોકોને સમયાંતરે આપણી વાડીએ બોલાવવા જોઈએ, હમ આપણી વાત કરવી જોઈએ. હમ સિઝનમાં માલ તૈયાર થવાનો હોય ત્યારે આપણે એને કેવું જોઈએ કે ભાઈ ઘઉં અમારે ફેબ્રુઆરીના અંતમાં નીકળશે, હા તમારે પ્રાકૃતિક આમાં કોઈ પણ ખાતર વપરાયું નથી, દવા તો ઘઉંમાં હોય નહીં, તો આવા ઝેર મુક્ત અમારો ખોરાક જો ખાવો હોય, ખેત પેદાશ ખરીદવી હોય તો આપને અમે તૈયાર થશે ત્યારે યાદ કરશું. બીજું સ્ટેપ, તાલુકા કક્ષાએ ત્યાં 15 પ્રકારની ઓફિસો હોય, હાઈસ્કૂલ હોય, પ્રાથમિક શાળાઓ હોય, કોલેજ હોય, આ બધાના પ્રોફેસરો, શિક્ષકો, તાલુકા પંચાયતના કર્મચારીઓ, અધિકારીઓ, પોલિટિશિયન, જો હું પોતે પોલિટિશિયનમાં માલ વેચું છું, એને પણ સારું ખાવું છે અને હા એના બિલકુલ એ પણ એકબીજા માણસ છે. ફાયદા પણ મળે. હે એ પણ માણસ છે, એને ખોરાક તો જોશે જ ને. તો એને બધાને સારું ખાવું છે. હમ પછી મામલતદાર ઓફિસ, વન વિભાગની ઓફિસ, આપણી હમ પીજીવીસીએલ એટલે કે વીજ પાવરની ઓફિસ, હમ બસ સ્ટેશનનો સ્ટાફ, હમ આવી નાની મોટી 15 ઓફિસ હોય, નગરપાલિકા હોય. હમ પછી શહેરની એટલે કે તાલુકા કક્ષાએ સોની મહાજનની દુકાનો હોય, હમ લોહાણા વણિકની દુકાનો હોય, જેને પોતાના ખેતર નથી. નથી, બરાબર છે. અરે બૂટ ચંપલ મોચી હોય તો એને ક્યાં પોતાનું ખેતર છે, એને ખાવા તો ઘઉં જોઈએ છે, જોઈએ, હા બિલકુલ. પણ એના સુધી આપણી વાત પહોંચતી નથી. હમ આ વાત પહોંચાડવા પડે. ઈ દરમિયાન આપણે તાલુકા કક્ષાએ જતા હોય, માનો મારો તાલુકો બગસરા છે તો હું સેજે અઠવાડિયામાં 1-2 વખત જાતો હોઉં. હમ બરાબર. ત્યારે જાય ત્યારે 1-2 કલાકનો સમય લઈ નક્કી કરી કે 5 વેપારીઓને મળવું છે, હમ આપણી વાત કરવી છે, હમ આપણું સેમ્પલ આપવું છે. હમ આવી રીતે જિલ્લા કક્ષાએ આપણા ગામમાંથી 1000 લોકો મોટા શહેરમાં હોય, હા 5-15 હોય. લોકો બિલ્ડર હોય, મોટા હમ ઉદ્યોગપતિઓ હોય. હમ વાર તહેવારે એને યાદ કરીએ. હમ ઈ જયારે આપણા ગામમાં આવ્યા ત્યારે આપણે એને આમંત્રણ દઈને આપણી વાડીએ બોલાવીએ. હમ આવી રીતે સમાજને જોડવા માટે હમ આપણે સંબંધને ડેવલપ કરીએ અને હમ આપણું નેટવર્ક ઊભું કરી અને આપણો બરાબર. ખેતરનો માલ
5-10 વીઘાનો માલ આપણે 1-2 આઈટમ નહીં વાવવાની. પરેશભાઈ, હા તમે જઈને તમારા રસોડામાં જજો. દરેક ખેડૂત મિત્રોને કહું છું, હા રસોડામાં 45 થી 50 આઈટમ તમારા ઘરે છે, હા હોય, બધા રસોડામાં હોય. ત્યારે આપણું ભોજન બને છે. હા અરે ખાલી શાકનો વઘાર કરો તો 10 આઈટમ એમાં નાખો ત્યારે શાક બને છે. હા, રાઈ, જીરું, તજ, લવિંગ વગેરે બધું એમાં. હા, મરચું, હળદર, ધાણા જીરું, આખું જીરું, નમક, હા નાના મોટા મસાલા એડ કરીએ. હા દાળ બનાવી તો એમાં આદુ, મરચું, કોથમીર, લીંબુ. હા તો આ બધું પાકે છે ક્યાં? હા, ખેડૂતના ખેતરમાં. મારા ને તમારા ખેતરમાં પાકે છે. કોરોનામાં સાબિત થઈ ગયું. હા ખેડૂતોને છૂટ આપી સરકારે. હા હું કામ આપી? સરકાર જો 3 મહિના ખેડૂતો ઉપર પ્રતિબંધ મૂકે હા તો ભૂખમરો ફાટી નીકળે. હા, એના સિવાય તો ક્યાંથી ખાવાનું આવવાનું નથી બીજેથી તો. તમારે પોતાનું પ્લેન હતું, 4 વ્હીલ હતી, બધું ક્યાં મૂકી દીધું તમે? પાર્કિંગમાં. પાર્કિંગમાં, બિલકુલ. તમારું 2 વ્હીલ પીડ્યું રહ્યું. હા મનોરંજન માટે તમે ટીવી જોયા કર્યા, સમય પાસ કરવા માટે. ટીવી ન હા હોય તો હું જરૂર હતી, કયો મને? ભૂખ્યા રહેવાના હતા? અને બિલકુલ નહીં. પણ અનાજ નહીં હોય તો ભૂખા આખી થઈ જતા. મારી આખી વાતનો કહેવાનો સાર એ છે કે આ જગત ઉપર માનવ જાતને પોતાનું જીવન ટકાવવા ખેડૂતને કાયમી યાદ કરવો પડશે. બિલકુલ. પ્રવીણભાઈ, હું અહીં આપણે બીજું એ કહેવા માંગુ છું કે આનો મતલબ એવો થયો છે કે આજે તમારી વાતનો જે તાત્પર્ય છે કે આજે કોઈ પણ કંપની હોય પોતાની પ્રોડક્ટ વેચે છે તો એમાં માર્કેટિંગ સ્ટાફ રાખે છે. એની સાથોસાથ બિલકુલ પોતે જાહેરાતો પણ કરતી હોય કંપની પોતાની પ્રોડક્ટની, ટીવીના માધ્યમથી હોય કે સોશિયલ મીડિયાના માધ્યમથી હોય. તો કંપનીઓને પણ વેચવા માટે આ બધું જ પ્રોસેસ કરવી પડે છે. તો આપણે પણ જો ખેડૂત તરીકે માલ વેચવો હશે તો આપણે પણ કરવું પડશે. આપણે એમ માનીએ કે ના, આપણે કશું જ નથી કરવું અને ડાયરેક્ટ વેચાઈ જશે, તો એ તો નહીં બને. એટલે ખેડૂતોએ તમારું કહેવાનું તાત્પર્ય એવું છે કે આ બધું જ જાહેરાતથી લઈ અને કરવું જોઈએ. ખાસ કરીને વાત એ પણ છે કે હવે તો ટીવી કરતા પણ સોશિયલ મીડિયાનો જમાનો છે અને બધા જ પાસે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક ને યુટ્યુબ છે. એટલે જાહેરાત મફતમાં થાય, એનો ખર્ચ નથી. એટલે આ રીતે ખાસ ખેડૂતોએ કરવું પડશે એવું તમારું માનવું છે? બિલકુલ, બહુ સરસ વાત કરી. ખેડૂતો પોતા કંપનીની જેમ ટીવીમાં પૈસા ખર્ચીને જાહેરાત ન આપી શકે, પણ આ મોબાઈલ આપણી પાસે છે. આપણે આ બધી સોશિયલ સાઇટ, વોટ્સએપ, યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટા, ટ્વિટર ના માધ્યમથી હજારો ખેડૂતો સુધી અથવા તો હજારો ગ્રાહકો સુધી પહોંચી શકીએ. હા, બિલકુલ. આપણે ખોટા પૈસા ક્યાંય બગાડવાના નથી. નથી. આપણા ઘરમાં છે જે 4-5 મોબાઈલ તો હોય છે, જેટલા સભ્ય એટલા મોબાઈલ તો આજે દરેકના ઘરે છે. હા, હોય છે. તો અને દરેકના ફેસબુક, દરેકની પાસે વોટ્સએપના નંબરો, આ બધું આપણે ઉપયોગ કરવો પડે અને આપણી વાત હજારો લોકો સુધી પહોંચતી કરવી પડે. આપણો કોઈ સંપર્ક કરે તો દોડ દે ને આપણે મોબાઈલ નંબર છે કે મારા મોબાઈલમાં 9,000 લોકોના નંબર સેવ છે. ઓહો, બહુ મોટી કેટલા? વાત છે, બહુ મોટી વાત. 9,000. હા, તો ખેડૂતો શું કરે? કોઈનો ફોન આવે ને, એ કઈ હા, કામનો નથી, સેવ ન કરે. પણ તમે જેટલા ફોન તમારામાં આવે એના નામ ને ગામના નામથી સેવ કરી લ્યો. બરાબર. એ ક્યાં તમને વજન કરે? મારા ફોનમાં 9,000 મોબાઈલ નંબર છે, તો મારા હા, ખિસ્સામાં એ મોબાઈલ હોય, કઈ વધારાનું વજન નથી થઈ જતો કે 9,000 જણાને મારે ઉપાડવા પડે. હા, બિલકુલ. તમે સમજ્યા કે વાત? આ તો ડિજિટલ વસ્તુ છે એટલે એમાં સ્ટોરેજનો વજન નથી થવાનો. મોબાઈલનો તો ફોન છે પછી કે આ ડિજિટલ મોબાઈલ ફોનનો વજન માધ્યમનો, 100-150 ગ્રામનો મોબાઈલ હશે તો એ 100-150 ગ્રામ જ રહેવાનો છે. હા, એમાં ક્યાંય વજન વધી જતો નથી. નથી. હા, પણ આપણે એનો હવે સંપર્ક થાય એટલે વખતો વખત આપણે અટાણે જો માનો કે અટાણે મસાલાની સિઝન ચાલુ છે, ધોમધોકાર મરચું, ધાણા, જીરું, હળદર, રાય, મેથી, વરિયાળી, આ બધું જે ખરીદીનો સમય છે, આપણે જે પાક્યું એ મૂકી તો વિડીયો. હા, બરાબર. ખેડૂતો પાસેથી લેનારો વર્ગ બહુ મોટો છે, પણ લેવું છે એને ખેડૂતનો સંપર્ક નથી. સંપર્ક નથી. આ બરાબર બે છે. વચ્ચેનો ગેપ છે. હા, એ મને લાગે છે પરેશભાઈ, તમે આ નવી એક વિચારધારાથી જે શરૂ કર્યું છે, હાજી. ઈ તમે ખેડૂતો અને ખાનારો એટલે કે ગ્રાહક અને ખેડૂતને જોડવાનું માધ્યમ બનશો એવું હું હા, જોઈ રહ્યો છું.
ચોક્કસથી આમ તો સોશિયલ મીડિયાનો આ યુગ છે ને સોશિયલ મીડિયાની અંદર જયારે મને ને તમને પ્રવીણભાઈ લાખો લોકો સાંભળતા હોય અને આપણે એક ખેડૂતના દીકરા છે તો આપણી ફરજ છે આમાં તો કોઈ ચાર્જ તો છે નહીં કે આપણી ટિપ્સ આપવાનું તમે ને હું બંને આપણે ફ્રીમાં ટિપ્સ આપવાની છે પણ એક બિલકુલ, ખેડૂત બિલકુલ. તરીકે તમારી મારી એક પીડા છે કે જે ખેડૂત છે એ પોતાનો માલ છે એ ઓછા ભાવની અંદર વેચી નાખે અને વચેટિયાઓ એમાંથી કમાય તો એ ન થાય ડાયરેક્ટ ખેડૂત કમાય અને આમ જોવા જઈએ તો વચ્ચે કદાચ 4 કે 5 વ્યક્તિ બદલશે દલાલ હોય વેપારી હોય કોઈ પણ હોય એ 4 થી 5 વ્યક્તિ બદલશે તો એનાથી ગ્રાહકને કઈ ફરક પડવાનો નથી માલ જે છે એ તો ખેડૂતનો પકવેલો માલ છે એ જ માલ ડાયરેક્ટ ખાનાર સુધી પહોંચી જાય તો વચ્ચેનો નફો છે કટ થઈ જશે એ જે વચ્ચેનો નફો છે ડાયરેક્ટ ખેડૂતને મળે એટલે ગ્રાહકને કઈ ભાર પણ નથી પડવાનો અને ખેડૂતનો માલ છે એનો ઊંચો ભાવ મળશે જ્યારે આજે રોજે અલગ અલગ વિસ્તારની અંદર એક રાડ પડે છે કે ભાઈ અમને ભાવ નથી મળતો પણ ભાવ મેળવવા માટે પણ આપણે કાંઈક પ્રોસેસ કરવી પડે તમે જે વાત કરીને ખાસ મને એક મગજમાં ઉતરી પ્રવીણભાઈ કે આજે સિંગના જે દોડવા થાય છે તો આખા દોડવા ક્યાંય ઉપયોગમાં દુનિયામાં આવતા નથી હું 4-5 વર્ષ પહેલા પણ આ સોશિયલ મીડિયાના મારફતે મેં આ સ્ટેટમેન્ટ આપ્યું હતું કે લોકોને જોઈએ શું કાં તો દાણા જોશે અથવા તો સિંગનું તેલ જોશે તો જે વસ્તુ જોઈએ છે એ ડાયરેક્ટ વેચવી પ્રોસેસ બીજા કરે એના કરતા આપણે જ પ્રોસેસ કરીએ તો ડાયરેક્ટ આપણે ખેડૂતને આ લાભ મળે એટલે બીજો મારો એક સવાલ તમને પ્રવીણભાઈ એ પણ છે તમારે બીજી વાત કરવાનો એની સાથે સાથે તમારી પાસે મારે એ પણ જાણવું છે કે જેટલા પણ ખેડૂત છે આપણા ગુજરાતની અંદર લગભગ આશરે સરકારી આંકડો એવું કે 56 થી 58 લાખ આસપાસ તો ખેડૂત છે આ તમામ ખેડૂત જાતે માર્કેટિંગ કરશે તો બધા જ ને આ એક માર્કેટિંગ મળી રહેશે કે કેમ બરાબર વાત છે. સાંભળો, જુઓ, આપણે ત્યાં રાઈ થી માંડી અને ફળોનો રાજા, એમાં અનાજ આવી જાય, મસાલા પાક આવી જાય, કઠોળ વર્ગનો પાક આવી જાય, શાકભાજી આવી જાય, ફળ ફળાદી આવી જાય, મસાલા પાક આવી જાય અને સૂકા મેવા આવી જાય. બરાબર. આ ટોટલ 7 વિભાગ પડે છે. દરેક ખેડૂતે અલગ અલગ વસ્તુ વાવવી પડે. બરાબર. જો કપાસ આપણે વાવીએ છીએ એ કપાસ છે એ ખોરાક નથી સીધો, પણ કપાસ આપણે જરૂરી છે કે આપણું આ તન એટલે શરીરને ઢાંકવા માટે કાપડ જોઈએ. એટલે કપાસ વાવવો પડે. બરાબર છે. બરાબર છે. આપણે ત્યાં હું એવું માનું છું કે 20% ખેડૂત, 100% હું નથી કહેતો, કેટલા 20%, 20% ખેડૂતો આ દિશામાં કામ કરતા થાય એટલે બાકીના 80% ખેડૂતોને પણ બજારમાં જ મળશે ભાવ મળવા. બરાબર છે. માલનો ભરાવો યાળોમાં પછી ઘટી જાય તો પણ માર્કેટ ઊંચું જાય. તમે આમ જો 10 લાખ ખેડૂતો 56 લાખની ગણતરી કરીએ એટલે 11 લાખ ખેડૂતો થાય 20% લેખે. હાજી. 11 લાખ ખેડૂતોનો માલ માર્કેટમાં ન જાય, સીધો ગ્રાહકો પાસે જાય એટલે 3-3 કિલોમીટરની જે લાઈનો લાગે છે ને 8 દિવસે માલ યાર્ડમાં લઈ જવાનો વારો આવે છે, ધીમો પડી જાય. બિલકુલ ધીમો પડી જાય. કેમ કે પછી વેચનારા અટાણે જે 56 લાખ છે એની જગ્યાએ પછી 43-44 લાખ થઈ જશે. બીજું, તમે 20 વીઘા જમીન ધરાવો છો એટલે તમારી પાસે 10 વીઘા ઘઉંના ગરાગો છે. તમારી પાસે બીજી 10 વીઘા જમીન છે તો 2 વીઘાના ચણા, વીઘાનું મરચું, અડધા વીઘાનું હળદર, ધાણા જીરું, આવી રીતે તમે ભાગ પાડી નાખો એટલે એક પરિવારને એને રાઈ જોઈ છે, એને મેથી જોઈ છે, એને હળદર જોઈ છે, એને મરચું જોઈ છે, ધાણા જોઈ છે, વરિયાળી જોઈ છે, જીરું જોઈ છે, ઘઉં જોઈ છે, ચણા જોઈ છે, એને બધું જોઈ છે. તો તમારી પાસે 50 એવા પરિવાર હોય, હું એમ કઉ છું, તો 50 મણ પરિવારના એક પરિવારના 10 મણ ઘઉં ગણો તો 500 મણ ઘઉં તમારા વેચાઈ ગયા. બિલકુલ. એક ગ્રાહક ખેડૂતને 50 પરિવારથી વધારે જોઈએ નહીં. 20 વીઘા જમીન હોય તો, 10 વીઘા જમીન હોય તો એ 20 થી 25 પરિવારને જ પૂરું પાડી શકે. અને પ્રવીણભાઈ આમાં તો એવું બને ને કે જે ખેડૂત એવું નથી કે જે ખેડૂત નથી એને આપણો માલ ખરીદે, ઘણા ખેડૂત પણ હોય. દાખલા તરીકે હું ખેડૂત છે, મારા ખેતરમાં આ વર્ષે ઘઉં વાવેલા જ નહોતા તો મારે બીજેથી લેવા પડે, એટલે ખેડૂત પણ ખેડૂતનો ગ્રાહક બને છે આમાં. બીજું, આપણે ત્યાં શું છે, એક પ્રકારનો પાક વધુ હોવાય છે
એટલે કોઈ એક પાકની જરૂરિયાત બહુ મોટી થાય. આપણે ત્યાં વચ્ચે તુવેરની બહુ આયાત કરી, ચણાની આયાત કરી. હમ તો એ શા માટે? કે આપણી જરૂરિયાત કરતા આપણા ખેતરોમાં ઈ પાક ઓછો પાક્યો. ઓછો પાક્યો, બરાબર. પણ મારા ખેતરમાં હું બધા પાક વાવી દઉં અને 25 ફેમિલી નું સાચવી લઉં. હમ તો આપણે ત્યાં શું કરીએ છે? બધા ધાણા વાવે, બધા ધાણા જ વાવે. બધા ઘઉં વાવે તો બધા ઘઉં જ વાવે. હા, એક પાકમાં વળગી જાય છે. હવે આપણી જરૂરિયાત કરતા વધુ માલ હોય એટલે ઈ ભરાવો થાય. હમ 100% વાત છે. એટલે અંતે ટૂંકમાં નિચોડ તો એ જ છે પ્રવીણભાઈ કે આપણે જે પણ ઉત્પાદન કરીએ છીએ એનું ડાયરેક્ટ ગ્રાહક ગોતવા અને ડાયરેક્ટ એનું માર્કેટિંગ કરીએ તો વધારે બેનિફિટ મળે છે. એની એક ટૂંકમાં વાત કહી દો, પછી આપણે વાત પૂરી કરીએ. કે ખેડૂતો ધીરજ રાખશે ને એ આ ખેડૂતો કામ કરી શકશે. હમ આ વર્ષે તમને 5 ગ્રાહક મળ્યા, હમ આવતા વર્ષે 15 ગ્રાહક થાય. તમારી માલ ક્વોલિટી અને પ્રોડક્ટ સારી હશે તો જે ગ્રાહક અમદાવાદની અંદર તમે વેચ્યું છે એ એના પાડોશીને કહે, એના સંબંધીઓને કહે, એના મિત્ર વર્તુળને કહે, તો તમને એમાંથી 2 ગ્રાહક મળશે. બરાબર. પણ ધીરજ નહીં હોય કે આ વર્ષે મારા ઘઉં પડ્યા રહ્યા ને વેચાણા નહીં, તો તું હા. અમથો યાર્ડમાં વેચતો તો જવા દે નહીં યાર્ડમાં, ન વેચાણા ઈ. હા, બરાબર છે. તું વેચતો તો યાર્ડમાં જ કે નહીં? તો હા. તને આ વર્ષે 50 મણ ઘઉં વેચાણે, 5 ગ્રાહકના 10 લેખે. તારી પાસે બીજા 300 મણ ઘઉં પીડ્યા છે, હા, તો 50 તો તારા વેચાણા. એનો બાકી તો ભાવ તું ઓછો. બધું યાર્ડમાં જ વેચતો તો જવા દે. આવતી સાલ તને 50 ના 100 મણ થાય. પણ ધીરજ બરાબર. રાખવી પડશે. ખૂબ સરસ વાત કરી. ધીરજ રાખીએ તો ધીરજના ફળ મીઠા હોય. આપણે એક કાઠિયાવાડની જૂની કહેવત છે કે ધીરજના ફળ મીઠા. ધીરજ રાખવી. હા. પ્રવીણભાઈ ખૂબ સરસ માહિતી આપી છે. આપણે બધાને પ્રોત્સાહન આપ્યું છે. આપણે બધા જાતે માર્કેટિંગ કરીએ એ માટે પ્રેરણા આપી છે. અને પ્રવીણભાઈ અમે તો સારા મિત્ર છે. અનેક ખેડૂત કાર્યક્રમમાં પણ અમે સાથે બેઠા હોય છે, ચર્ચા કરતા હોય છે. અને પ્રવીણભાઈ પણ પોતે જાતે માર્કેટિંગ કરે છે. એટલે કે આ વાતનો, આજની વાતનો એ નિચોડ નીકળે છે કે બધાએ જાતે માર્કેટિંગ કરતા થવું પડશે. અને પ્રવીણભાઈએ છેલ્લી વાતમાં કીધું એમ કે આપણે 500 મણ ઘઉંનું ઉત્પાદન આવ્યું હોય, ભલે આપણું બધું જ માર્કેટિંગ ન થાય અને આપણે 500 માંથી 200 મણ કદાચ જાતે માર્કેટિંગ કરી નાખીએ અને બાકીના ઘઉં યાર્ડમાં આપવા પડે તો 200 મણનો પણ કમસે કમ ભાવ ઊંચો મળે. આજે આપણે 200 મણ વેચશું, ધીમે ધીમે મહેનત કરશું તો 200 ના 300 થશે, 400 થશે. અને એક સમય એવો આવશે કે આપણે 500 મણ ઘઉં છે એ આપણે જાતે વેચતા થઈ જશું. પણ આના માટે એક વખત આપણે હિંમત કરવી પડશે, શરૂઆત કરવી પડશે. જો એક વખત શરૂઆત કરશું તો ધીમે ધીમે ચોક્કસથી આપણે બધાને પરિણામ મળશે. એટલે આ દિશાની અંદર એક વખત આગળ વધવાની જરૂર છે. ખેડૂત પોતે જાગે, પોતાનો જે માલ છે એનું જાતે માર્કેટિંગ કરતા થાય અને જાતે માર્કેટિંગ કરીને 2 પૈસા વધારે કમાય. આ બાબતનું આજનો આ નિચોડ નીકળ્યો છે. એટલે ફરીથી નવા ટોપિક સાથે આપણે મળીશું. અત્યારે આ કાર્યક્રમની અંદર એટલું જ. અંતે દરેક મિત્રોને વિનંતી રહેશે કે બધા જ મિત્રો છે વિડીયો લાઈક આપજો અને દરેક ગ્રુપમાં શેર કરજો. જય જવાન, જય કિસાન.